નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 3 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે પ્રહેલિકા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આપ વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 3 પ્રહેલિકા. પ્રશ્ન 1. અધ્યાપકઃ દ્વયો શ્લોકયો શ્રુતલેખનમ કારયિષ્યતિ. એટલે કે તમને તમારા શિક્ષક છે તે અહીં 2 શ્લોકોનું શ્રુતલેખન કરાવશે. તે શ્રુતલેખનના શ્લોકો તમારે અહીં લખવાના છે, અથવા તો અહીં આપેલા શ્લોકો છે તે તમે લખી શકો છો. તો પહેલો શ્લોક છે, અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સહ પંડિતઃ. બીજો શ્લોક છે, સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ત્યાર પછી પ્રશ્ન 2. અધોદતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી દદાતુ. એટલે કે આપેલા પ્રશ્નો છે તેના જવાબો આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, ચતુર્મુખ કહ અસ્તિ. તો ચતુર્મુખ બ્રહ્મા અસ્તિ. બીજું, પર્વતાગ્રે કહ યાતિ. તો જવાબ આવશે પર્વતાગ્રે રથો યાતિ. ત્રીજું, વૃષારૂઢ કહ ભવતી. તો જવાબ આવશે વૃષારૂઢ શંકર ભવતી. ચોથું, સુવર્ણસ્ય મુદ્રિકા કેન પ્રેષિતા. તો જવાબ આવશે સુવર્ણસ્ય મુદ્રિકા રામેણ પ્રેષિતા. પાંચમું, શક્રસ્ય સુતઃ કહ. તો શક્રસ્ય સુતઃ જયંતઃ. ત્યાર પછી પ્રશ્ન 3, જેમાં અધોદતાનામ શ્લોકાનામ રિક્ત સ્થાન પૂર્તિ કુરુત. શ્લોકો છે તે આપણે પૂર્ણ કરવાના છે. તો ચાલો કરીએ. પહેલો શ્લોક છે, અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સહ પંડિતઃ. બીજું છે, સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ત્રીજો શ્લોક છે, ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ. ચોથો શ્લોક, પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. પાંચમો શ્લોક છે, ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ત્યાર પછી પ્રશ્ન 4 છે, ચિત્રમ દ્રષ્ટવા શ્લોક પંક્તિમ ચિત્વા લિખતું. એટલે કે ચિત્ર જોઈ અને તેને અનુરૂપ શ્લોક પંક્તિ છે તે આપણે લખવાની છે. તો પ્રથમ ચિત્ર છે તેમાં આપણને રથ અને પર્વત જોવા મળે છે. તો તેની પંક્તિ થશે પર્વતાગ્રે રથો યાતિ.
બીજામાં આપણને સોનું અને મુદ્રિકા એટલે કે વીંટી જોવા મળે છે, તો થશે સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ત્રીજામાં આપણને સમુદ્ર અને ચંદ્ર જોવા મળે છે, તો જવાબ પંક્તિ થશે ન સમુદ્રો ન ચંદ્રમા. ત્યાર પછી ચોથામાં આવશે ચહેરો અને અવાજ એટલે થશે અમુખ સ્ફુટ વક્તા. પાંચમામાં થશે એક ચક્ષુર્નમ કાકોયમ. છઠ્ઠામાં થશે વૃષારૂઢો ન શંકર. ત્યાર પછી પ્રશ્ન 5 ઉદાહરણાનુસારમ શબ્દ પરિવર્તનમ કરોતુ. ઉદાહરણ પ્રમાણે શબ્દમાં આપણે પરિવર્તન કરવાનું છે, જેમાં વૃષઃ તો વૃષારૂઢ, તો અશ્વઃ તો અશ્વારૂઢ, ગજઃ તો ગજારૂઢ, રથઃ તો રથારૂઢ, મયુરઃ તો મયુરારૂઢ, હંસઃ તો હંસારૂઢ, સિંહ તો સિંહારૂઢ, કુર્મઃ તો કુર્મારૂઢ, ગરુડઃ તો ગરુડારૂઢ. ત્યાર પછી ઉદાહરણાનુસારમ શબ્દ નિર્માણમ કુરુત. જેમ કે ભોજન ભોજનમ અંતે તો થશે ભોજનાંતે, કાલમ અંતે તો થશે કાલાંતે, દિવસઃ અંતે તો થશે દિવસાંતે. એવી રીતે શબ્દમ એકમ તો શબ્દમ એકમ, અક્ષરમ એકમ તો અક્ષરમ એકમ, અને સારમ એકમ તો થશે સારમ એકમ. ત્યાર પછી રથઃ અગ્રે તો થશે રથાગ્રે, વૃક્ષઃ અગ્રે તો થશે વૃક્ષાગ્રે, અને મૂલમ અગ્રે તો થશે મૂલાગ્રે. ત્યાર પછી પ્રશ્ન 7 ઉદાહરણાનુસારમ વાક્ય નિર્માણમ કુરુત. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તો પહેલું આવશે ગાયતી અને ગાયકઃ. તો યહ ગાયતી સહ ગાયકઃ. કરોતી અને કારક તો થશે યહ કરોતી સહ કારકઃ. રક્ષતી અને રક્ષકઃ તો થશે યહ રક્ષતી સહ રક્ષકઃ. પચતી અને પાચકઃ તો થશે યહ પચતી સહ પાચકઃ. લિખતી અને લેખકઃ તો યહ લિખતી સહ લેખકઃ. પઠતી અને પાઠકઃ તો યહ પઠતી સહ પાઠકઃ. ચાલયતી અને ચાલકઃ તો યહ ચાલયતી સહ ચાલકઃ. અર્ચયતી અને અર્ચકઃ તો યહ અર્ચયતી સહ અર્ચકઃ. ભક્ષતી અને ભક્ષકઃ તો થશે યહ ભક્ષતી સહ ભક્ષકઃ. વાદયતી અને વાદકઃ તો યહ વાદયતી સહ વાદકઃ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 પ્રહેલિકાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.